મિત્રો જય માતાજી જય શ્રી રામ। મિત્રો સુરતની અંદર આમ આદમી પાર્ટીની સભા મળી હતી। આ સભાની અંદર બ્રિજરાજ સોલંકી દ્વારા ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ અને પોલીસ પર જે આકરા પ્રહારો કરવામાં આવ્યા એ પ્રહારો કેમ કરવામાં આવ્યા હતા, શું છે આ સમગ્ર મામલો અને શું છે આ સમગ્ર ઘટના, એના વિશે મિત્રો આપણે આજે વિગતે વાતચીત કરવાના છીએ। એના પહેલા જો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, મારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી લેજો, જેથી હું આ તમારા માટે અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું મિત્રો। તો મિત્રો શું છે આ સમગ્ર ઘટના એના વિશે આપણે આજે વિગતે વાતચીત કરવાના છીએ। સુરતની અંદર રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકી દ્વારા આમ આદમી પાર્ટીની એક સભાની આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાનું જે આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો, એ સભાની અંદર મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા મિત્રો। તો જે આ સભાની અંદર બ્રિજરાજ સોલંકી છે એમણે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ અને ગુજરાત પોલીસ પર કેવા આકરા પ્રહારો કર્યા એના વિશે આપણે અત્યારે વિગતે વાતચીત કરીશું મિત્રો। એના પહેલા તમે એકવાર સાંભળી લો કે બ્રિજરાજભાઈ સોલંકી શું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ અને ગુજરાત પોલીસ વિશે। તો એકવાર મિત્રો આપણે બ્રિજરાજભાઈ સોલંકીને સાંભળી લઈએ અને એના પછી આ ઘટના ઉપર સમગ્ર વિગતે વાતચીત કરીશું મિત્રો। दूर दूर થી પધારેલા મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ સૌનું આ પરિવર્તનની લડાઈમાં ક્રાંતિકારી સ્વાગત કરું છું। આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું મારી વાતની શરૂઆત भारत माता ना जय घोष થી કરવા માંગીશ। બોલો ભારત માતા की। दोस्तों આજની આ સભાનું લાઈવ ફૂટેજ ભાજપના નેતાઓ તો ઠીક, પરંતુ હર્ષ સંઘવી પણ જોતો હશે ત્યારે એમને લાગવું જોઈએ કે આજની આ સભામાં કોઈ માઈક આવ્યા ઉપસ્થિત છે। આજની આ સભામાં જ્યાં સુધી મારી નજર પહોંચે છે ત્યાં સુધી મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે ઇન્કલાબ ઇન્કલાબ। બોલો વીર માનધાતા મહારાજ કી, મહારાજ કી, જય સરદાર, જય સરદાર। ખૂબ ખૂબ આભાર મિત્રો। આજની આ સભામાં જ્યારે હું ઉપસ્થિત થવાનો હતો ત્યારે મેં જોયું કે બહુ મોટી સંખ્યામાં આપણી સેવા અને સુરક્ષા માટે ખડે પગે પોલીસના મિત્રો પણ આયા ઉપસ્થિત છે। એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ સાથોસાથ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મારા સાથી મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। અને જ્યારે હું આયા પધારતો હતો ત્યારે ઘણા બધા લોકોએ મને એવું કીધું કે બ્રિજરાજભાઈ, અમને ધાક ધમકીઓ આપવામાં આવી કે આ સભામાં ન જતા, અમને જેલની પીકરાણીઓ બતાવવામાં આવી, ખોટા કેસની પીકરાણીઓ બતાવવામાં આવી, પરંતુ આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગે કે તમે અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસ કરો, જેલમાં નાખો, પરંતુ અમે ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરા દઈ દેવા માટે તૈયાર જનતાના દિલમાં આવતા રોકી નહીં શકો। હર્ષ સંઘવીને એવું થયું કે બ્રિજરાજભાઈને સુરત નો આવવા દીધા, એટલા માટે બ્રિજરાજભાઈ ડરી ગયા હશે, ગભરાઈ ગયા હશે। હવે ક્યારે મારું નામ લઈ લે, હવે ક્યારે સુરતમાં નહીં આવે
સંઘવીને કહેવા માંગુ છું કે બ્રિજરાજ સોલંકી को क्या आंडू पांडू गांडू समझा क्या सोचे थे नहीं लौटेंगे अरे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे મિત્રો આવનારી જે સ્વરાજની ચૂંટણીઓ આવે છે કોર્પોરેશનની ચૂંટણીઓ આવે છે 26 તારીખે મતદાનનો દિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવવાનું છે અને કોઈ એક બટન નહીં પરંતુ ચારે ચાર બટન દબાવીને સૌના નિશાન ઉપર મત આપીને આમ આદમી પાર્ટીની આખી પેનલને જીતાડવાની છે મિત્રો આજે હું તમારી વચ્ચે આવ્યો છું એ કહેવા માટે આવ્યો છું કે આ ભાજપની આ હર્ષ સંઘવીની આ જેલની દિવાલો બ્રિજરાજ સોલંકીને સુરત આવતા રોકી નહીં શકે આ જેલની દિવાલોના લોખંડના સળિયા બ્રિજરાજ સોલંકીને બોલતા રોકી નહીં શકે આ પોલીસની ગોળીઓ અને દંડાઓ અમારી જેવા યુવાનોને ક્રાંતિ કરતા રોકી નહીં શકે આ આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે અને ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ અમે કોઈનાથી ડરવાના કે ગભરાવાના નથી આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને જે 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે એમને નિસ્ત નાબૂદ કરવાનું કામ કરવાનું છે અને મોટી હર્ષ સંઘવીઓ ફાકા ફોજદારી કરે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદાનું કામ કરશે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અરે હર્ષ સંઘવી ભાઈ તું પણ કાયદામાં રહીશ તો ફાયદામાં રહીશ આવી જનતા છે કે તને કાયદો દેખાડી દેશે અને ફાયદો દેખાડી દેશે ખબર પણ નહીં પડે ત્યારે જો કોઈને એવું લાગતું હોય કે અમારા બાપુજીની પેઢી છે તો આ જાહેર મંચ ઉપરથી મીડિયાની સમક્ષ હું હર્ષ સંઘવીને કહેવા માંગીશ કાન ખોલીને હર્ષ સંઘવી સાંભળી લે કાન ખોલીને હર્ષ સંઘવી સાંભળી લે કે रण से जो भाग जाए वो वीर नहीं है रण से जो भाग जाए वो वीर नहीं है जो प्यास ना बुझा सके वो नीर नहीं है रण से जो हार मान ले वो वीर नहीं है जो प्यास ना बुझा सके वो नीर नहीं है कुर्सी पर बैठे नेता किसी भ्रम में ना रहे ये सत्ता किसी के बाप की जागीर नहीं है सत्ता मेरा बाप की जागीर नहीं जो हर्ष संघवी समझતો હોય કે આ ગુજરાત અને દેશ મોદી અને શાહના ફરમાનથી ચાલશે તો કાન ખોલીને સાંભળી લે આ દેશ મોદી અને શાહના ફરમાનથી નહીં પરંતુ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે તો મિત્રો આપણે બ્રિજરાજભાઈ સોલંકીને સાંભળ્યા તો એવું કહી રહ્યા છે કે આજની આ આમ આદમી પાર્ટીની સભા જે સુરતમાં યોજાઈ રહી છે આનું લાઈવ પ્રસારણ ભારતીય જનતા પાર્ટીના નેતા તો જોતા જ હશે એની સાથે સાથે હર્ષ સંઘવી પણ જોઈ રહ્યા હશે એમણે કહ્યું કે હર્ષ સંઘવીને એવું લાગી રહ્યું છે કે બ્રિજરાજ સોલંકીને સુરત આવવા દીધા નથી આનાથી તેઓ સભાની અંદર પહોંચવા દીધા નથી સુરત આના કારણે તેઓ ડરી ગયા હશે ગભરાઈ ગયા હશે અને આનાથી તેઓ વળીને ક્યારેય ભાજપની સામે નહીં પડે કે નહીં આવે સુરતની અંદર પણ એમણે આગળ મિત્રો કહ્યું કે સોલંકી કુળની અંદર જે હું જન્મ્યો છું અને સોલંકી કુળની અંદર જે જન્મનાર માણસ હોય છે એ કંઈ કોઈનાથી ડર નથી લાગતો કે કોઈનાથી કોઈ આપણને એવા બીક લાગતી નથી ભલે હર્ષ સંઘવીને ગુજરાત પોલીસ મારા પર કેસો કરી દે મને જેલમાં નાખી દે ગમે તે કરી લે પણ હું સુરતની અંદર આવવાનો છું અને આમ આદમી પાર્ટીની સભાની અંદર ઉપસ્થિત રહેવાનો છું અને એમણે આગળ એવું બી કહ્યું કે આ સભાની અંદર જે હાજર મારા યુવાનો છે જે સાવજ જેવા એમના ઉપર મને ગર્વ છે અને એમના પર મને પૂરો વિશ્વાસ છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને સારી રીતે હરાવી અને આમ આદમી પાર્ટીને જીતાડશે એમણે આગળ એવું કહ્યું કે હર્ષ સંઘવી એવું સમજી રહ્યા છે
કે ગુજરાત પોલીસ દ્વારા પોતે કોઈ પણ વ્યક્તિની ઉપર કેસ દાખલ કરી શકે છે, કોઈ પણ વ્યક્તિને ઉપાડી શકે છે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું એ કહી રહ્યા છે. પણ કાયદો કાયદાનું કામ કરશે અને અમે અમારું કામ કરીશું. અમે ખેડૂતના દીકરા છીએ, અમે કોઈની સામે ઝૂકવાના નથી. અમે ખેડૂતના દીકરા છીએ, મોરે મોરો આ વખતે ભારતીય જનતા પાર્ટીને આપવાના છીએ. અને મિત્રો આગળ એમણે કહ્યું કે હર્ષ સંઘવી એવું સમજી રહ્યા છે કે અમે ખોટા કેસ કરીશું, ખોટી રીતે કોઈને ડરાવીશું, ધમકાવીશું તો એમની સામે કોઈ નહીં પડે. પણ આ વખતે સુરતની અંદર કે આખા ગુજરાતની અંદર તમને એવી હાર મળવાની છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમીને બહુ મોટા પ્રમાણમાં બહુમતીથી જીત મળવાની છે. અને હર્ષ સંઘવી પોલીસના ઇશારે જેને બીવડાવે છે એ આમ આદમીના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાનું મોત મુઠ્ઠીમાં લઈને ફરે છે અને ભાજપથી કોઈ દિવસ ડરવાના નથી અને એમની સામે પડીને જ અમે ચૂંટણી લડવાના છીએ અને જીતવાના છીએ. એવું મિત્રો અનેક આક્ષેપો બ્રિજરાજ સોલંકી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવ્યા. અને મિત્રો તમને ખબર છે કે સુરતની અંદર આમ આદમી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી કેવું ત્યાં પરફોર્મન્સ કરે છે અને આમ આદમી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કેટલા પ્રમાણમાં ત્યાંની સીટો જીતે છે અને કેવું ત્યાંનું પરિણામ આવે છે એ હવે જોવું રહ્યું. અને બ્રિજરાજ સોલંકી અને આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન પહોંચાડવામાં આવી શકે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સુરતની અંદર કોની બહુમતી આવે છે એ આવું ચૂંટણીના પરિણામો પર આપણે જરૂરથી જોઈશું મિત્રો. જય માતાજી, જય શ્રી રામ.